અગાઉ સુરતના ટીમલિયાવાડ ખાતે જૈન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા ઉપર તાંત્રિક વિધિના નામ પર બળાત્કાર ગુજારનાર જૈન મુનિ શાંતિ સાગરને સેશન કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે. મૂળ મધ્યપ્રદેશની વતની તથા વડોદરા ખાતે રહેતી 19 વર્ષની ભોગ બનનાર શ્રાવિકા યુવતીએ ગઈ 1 ઓક્ટોબર 2017ના રોજ નનપુરા ટીમલિયાવાડ ખાતે આવેલા મહાવીર દિગંબર જૈન ઉપાશ્રયમાં બિરાજમાન મૂળ મધ્યપ્રદેશના ગુનાના વતની 49 વર્ષીય આરોપી શાંતિ સાગરજી મહારાજ સજનલાલ શર્મા વિરુદ્ધ અઠવા પોલીસમાં ફરિયાદ આપી હતી. શ્રાવિકા યુવતી તેના પરિવાર આરોપી શાંતિ સાગરજીને ગુરુ માન્યા હોય, જેમના વિશ્વાસનો ફાયદો ઉઠાવી આરોપી શાંતિ સાગરજી મહારાજે શ્રાવિકા તેના માતા પિતા ભાઈ સાથે રાત્રે દર્શન કરવા માટે બોલાવ્યા. વિધિ કરવાને બહાને અલગ રૂમમાં બેસાડી જપવા માટે તેને લઈ ગયા. ગમે તે થઈ જાય, પણ હું ન કહું ત્યાં સુધી આ ગોળ ચક્કરમાંથી બહાર નથી આવવાનું. તેમણે જપ પણ ચાલુ રાખ્યા. શ્રાવિકા તેના ભાઈને ઇશારો કરી પોતાની સાથે લઈ ગયા અને શ્રાવિકાને અન્ય રૂમમાં એકલી લઈ ગયા. જ્યાં આજે દિવસ સારો છે ત્યારે શું જોઈએ છે પૂછતા જ પીડિતાએ માતા પિતાને અમે ખુશ રહીએ એવો જવાબ આપ્યો. ભોગ બનનારના શરીર પર તેણે હાથ ફેરવી કપડાં કાઢી નાખીને ચટાઈ પર સૂઈ જવાનું કહી ધાક ધમકી આપી કે જરા પણ અવાજ થશે તો તારા મમ્મી પપ્પાને કંઈક થઈ જશે. ધાર્મિક વિધિના બહાને શ્રાવિકા સાથે દુષ્કર્મ કર્યું. બાદમાં ધમકી પણ આપી કે જ્યારે જ્યારે બોલાવું ત્યારે આવવું જ પડશે, કોઈને કહેશે તો માતા પિતા મરી જશે. આ ફરિયાદ બાદ દિગંબર જૈન મુનિ શાંતિ સાગર મહારાજને અઠવા પોલીસના પીઆઈ કે ઝાલાએ ધરપકડ કરી. 51 પંચ સાક્ષી 62 દસ્તાવેજી પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કરી. 8 વર્ષની જેલવાસ ભોગવતા આરોપી જૈન મુનિ સામે કેસની અંતિમ સુનાવણી શુક્રવારની મોડી સાંજે કોર્ટે આરોપી શાંતિ સાગરજી મહારાજને કલમ હેઠળ 376(1) 376(2) ગુનામાં દોષિત ઠેરવ્યા છે અને 10 વર્ષની સજા ફટકારી દીધી છે. શાંતિ સાગરના કેસમાં સુરતના એડિશનલ સેશન જજ શ્રી A.K. શાહ સાહેબે ગઈકાલે આરોપીને કસૂરવાર ઠેરવેલો હતો. ટ્રાયલ મારા એડિશનલ પીપી રાજેશભાઈ ડોબરિયાએ ચલાવી અને સજાને માટે આજે દલીલ કરવામાં આવી. આરોપીનો જે રોલ હતો તે રોલ દલીલમાં કહેવામાં આવ્યો. ગુનાની ગંભીરતા શું છે તે પણ કહેવામાં આવી. સામે પક્ષે એવું પણ કહેવામાં આવ્યું કે આરોપી 27 વર્ષથી સાધુ જેવું જીવન જીવે છે તો એ મિટિગેટિંગ સર્કમસ્ટાન્સીસમાં ગણવા જોઈએ અને ઓછી સજા કરવી જોઈએ. સરકાર પક્ષે પણ મહત્તમ સજા અને ન્યાયિક સજા કરવાને માટેની રજૂઆત કરવામાં આવી. અત્યારે કોર્ટે ચુકાદો આપ્યો તે પ્રમાણે આરોપી શાંતિ સાગરને 10 વર્ષની કેદની સજા સંભળાવી છે. એ ઉપરાંત 25,000નો દંડ એ પણ ફટકાર્યો છે અને ચુકાદાની નકલ આવે એનો અભ્યાસ કરી અને આગળ અપીલમાં જવું કે કેમ સજા સંબંધે તે અમે નિર્ણય કરીશું. સાહેબ, તમે દલીલ કરવા માટે ગયા તે દરમિયાન જુરી બાબતોનો કંઈક ઉદ્દેશ પણ કર્યો તો શું આખી વાત? આરોપી પક્ષે એનું સાધુતાનું જીવનનું વર્ણન કર્યું એટલે તે વખતે મેં કીધું કે સાહેબ, ગુરુનું કામ એવું હોય છે, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા. ગુરુએ જ્ઞાન આપવાનું હોય છે, અંધકારમાંથી દૂર લેવાનું કામ હોય છે. જ્યારે આ ગુરુએ છોકરીની સાથે જ આ રીતે બળાત્કાર કરી અને એને માનસિક અને શારીરિક ટ્રોમા પહોંચાડ્યો છે. તો 10 વર્ષની સજા કરી સાથે વિક્ટિમને કોઈ સહાય માટેની વિક્ટિમ સહાયને માટે પણ કોર્ટે ઓર્ડર કર્યો છે. વિક્ટિમ સહાયને માટે જે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી છે તેની પાસેથી એને સહાય મળશે. કેસનો અભ્યાસ કર્યા પછી ચુકાદાનો અભ્યાસ કરી અને યોગ્ય સમયમાં સરકાર તરફે આ કેસમાં અપીલ કરવામાં આવશે. દેશ